તમારા જીવનમાં અચાનક દુઃખ વધ્યું છે, કામ અટકી જાય છે, રાત્રે ડર લાગે છે, તો સાવધાન. આ સામાન્ય બાબત નથી. આ 84 ખાતાની મસાણી મેલડીમાંનો સંકેત હોઈ શકે છે. આજે તમે જે સાંભળશો એ ગુપ્ત જ્ઞાન છે જે માત્ર સાચા ભક્તોને ખબર હોય છે. આખો વિડિયો જોશો તો જીવન બદલાઈ જશે. મસાણી મેલડીમાં કોણ છે? મસાણી મેલડીમાં માતાજીનું એક અત્યંત શક્તિશાળી અને ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મસાણી શબ્દનો અર્થ સ્મશાન તંત્ર, અદૃશ્ય શક્તિઓ ઉપર અધિકાર. એટલે આ સ્વરૂપ દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે, અદૃશ્ય બધા દૂર કરે, ભક્તને ચેતવણી આપે, કર્મ ફળ ઝડપથી અપાવે. કહેવાય છે મેલડીમાં ભક્તને ક્યારેય નુકસાન કરતા નથી, પણ માર્ગદર્શન આપવા સંકેત જરૂર આપે છે. મસાણી મેલડીમાંના દુઃખ ના 21 ભયાનક લક્ષણો. જો આ સંકેતો વારંવાર દેખાય, ધ્યાન આપવું જરૂરી. માનસિક સંકેત: મનમાં અચાનક ડર, અજીબ વિચારો, ભક્તિમાં મન ન લાગવું, ચીડિયાપણું વધવું, સતત ચિંતા. ઘર સંબંધિત સંકેત: ઘરમાં ઝઘડા વધવું, વસ્તુઓ તૂટી જવી, દીવો બુઝાઈ જવો, અચાનક અવાજ આવવો, ઘરમાં ભારોભાર ઉદાસી. સ્વપ્ન સંકેત: ડરામણ સ્વપ્ન, સ્મશાન કે અંધકાર દેખાવો, કોઈ બોલાવે એવો અનુભવ. જીવન સંકેત: પૈસા અટકી જવા, કામ બનતા અટકી જવું, વેપારમાં નુકસાન. શરીર સંકેત: શરીર ભારે લાગવું, અચાનક થાક, બીમારી, આંખમાં પાણી આવી જવું. ભક્તિ વખતે શરીરમાં કંપન. માન્યતા મુજબ આ બધું સંકેત છે કે માતાજી ધ્યાન ખેંચવા માંગે છે. 84 ખાતાનું ગુપ્ત તત્વજ્ઞાન. ઘણા લોકો માત્ર નામ સાંભળે છે પણ અર્થ નથી જાણતા. 84 ખાતા બરાબર 84 જીવન કર્મચક્ર. આધ્યાત્મિક અર્થ: 84 લાખ યોનિનો ચક્ર, 84 પ્રકારના કર્મ બંધન, 84 જીવન પરીક્ષા. એટલે 84 ખાતાની મસાણી મેલડીમાં બરાબર એવી શક્તિ જે ભક્તના જીવનના બધા બંધન તોડી શકે. જ્યારે માતાજી બોલાવે ત્યારે શું થાય? માન્યતા મુજબ જ્યારે માતાજી ભક્તને બોલાવે છે ત્યારે મન ભક્તિમાં ખેંચાય, મંદિરમાં જવાની ઈચ્છા થાય, માતાજીનું નામ સાંભળતા રોમાંચ થાય, આંખમાંથી આંસુ આવે, અંદરથી અવાજ આવે, ભક્તિ કર. આને દૈવી બોલાવાનો સંકેત માનવામાં આવે છે.
માતાજી દુઃખ કેમ આપે છે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કહેવાય છે માતાજી ક્યારે દુઃખ નથી આપતા, પણ માતાજી પરીક્ષા લે છે. કારણ ભક્ત સાચો છે કે નહીં, ભક્ત ફેથ રાખે છે કે નહીં, ભક્ત માર્ગ બદલશે કે નહીં, એટલું દુઃખ બરાબર દંડ નહીં, દુઃખ બરાબર સંદેશ. પ્રસન્ન કરવાની શક્તિશાળી રીત. ગુપ્ત ઉપાય. જો તમને સંકેત મળતા હોય તો મંગળવાર, શનિવારે દીવો કરો. 108 વાર નામ જપ કરો. ગોળ, ચણા કે મીઠાઈનો ભોગ, લાલ ફૂલ ચઢાવો. ગરીબને દાન. 21 દિવસ સતત કરશો તો માન્યતા મુજબ ફેરફાર દેખાય. મંત્ર શક્તિ. રોજ બોલવાનો મંત્ર. ઓમ હીમ ક્રીમ મસાણી મેલડી દેવી નમઃ. જાપ સંખ્યા. શરૂઆત 21 વાર, મધ્યમ 51 વાર, શક્તિ જાગૃત 108 વાર. મિત્રો, ખાસ ચેતવણી, માતાજી શક્તિ છે, મજાક નથી. ક્યારે પરીક્ષા ન લો. અશ્રદ્ધા ન રાખો. ઉપાય અધવચ્ચે ન છોડો. સાચી ભક્તિનો રહસ્ય માતાજી ભોગથી નહીં, મહેલથી નહીં, ધનથી નહીં, દિલથી પ્રસન્ન થાય છે. જો તમને પણ આ સંકેતો મળ્યા હોય તો કોમેન્ટમાં લખો જય મસાણી મેલડીમાં અને વિડીયો શેર કરો. કદાચ કોઈના જીવનનો અંધકાર દૂર થઈ જાય. જય માતાજી મિત્રો.